હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પહેલી જ વારમાં પાપડ જેવી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી તલની ચીક્કી. જો તમારાથી તલની ચીક્કી બરાબર ન બનતી હોય, બરાબર ન સેટ થતી હોય તો આ માપ અને આ ટ્રીક સાથે બનાવશો તો એકદમ પરફેક્ટ એવી ચીક્કી બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. પરફેક્ટ અને ક્રિસ્પી ચીક્કી બનાવવા માપ જરૂરી છે, તો તેના માટે 1 કપ તલ અને 1 કપ ઝીણા ટુકડા કરી ગોળ લીધો છે. આ ચીક્કીમાં એક સરખું જ માપ લેવાનું, કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું, એટલે ચીક્કી પરફેક્ટ અને ક્રિસ્પી બનશે. હવે ગેસની ફ્લેમ સ્લો રાખી તલને ક્રિસ્પી એવા શેકીશું. થોડા ફૂટવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી તલને એક પ્લેટમાં લઈ તેને ઠંડા થવા દઈશું. હવે એ જ પેનમાં 1 સ્પૂન ઘી એડ કરી ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણો કટ કરેલો 1 કપ ગોળ એડ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ રીતે ગોળને ચલાવતા જઈશું એટલે ગોળ સારી રીતે મેલ્ટ થઈ જાય. હવે ગોળ પણ મેલ્ટ થઈ ગયો છે. હવે ગોળનો પાયો આવતા 5 મિનિટ જેવું લાગશે. તો હવે એક વાટકીમાં થોડું પાણી લઈ ગોળનું મિશ્રણ એડ કરી થોડું ઠંડુ થાય એટલે આ રીતે ચેક કરવાનું. તમે જોઈ શકો છો, જો હજી પાયો આવ્યો નથી તો ફરી 2 મિનિટ જેવું રાખીશું. પાયો બ્રાઉન એવો અને થોડો હળવો એવો અને ફ્લફી એવો થશે અને થોડા બબલ્સ પણ આવવા લાગશે. હવે ફરી ચેક કરી લઈએ. પાણીમાં થોડું એડ કરી થોડી વાર ઠંડો થાય એટલે આ રીતે ચેક કરીશું. જો આ રીતે ટુકડા થઈ જાય એટલે પાયો આપણો પરફેક્ટ આવી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી શેકેલા તલ પાયામાં એડ કરી બધું સારી રીતે મિક્સ કરીશું. બધા તલ પાયામાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરવાના. આમાં મેં ચીક્કીનો ગોળ લીધો છે, પણ તમારે બીજો કોઈ પણ ગોળ એડ કરવો હોય તો પણ કરી શકાય. હવે સુપર બોર્ડમાં ઘી લગાવી સાથે વેલણમાં પણ ઘી લગાવી દઈશું એટલે વણતી વખતે વેલણમાં ચીક્કી ચીપકશે નહીં. હવે સુપર બોર્ડમાં તલનું મિશ્રણ એડ કરી સારી રીતે ફેલાવી દઈશું. હાથમાં થોડું ઘી લગાવી દેવાનું એટલે હાથમાં ગરમ પણ નહીં લાગે અને થોડું એવું સેટ કરી લેવાનું. આ રીતે હાથે થોડી વાર સેટ કરવાનું. હવે વેલણથી જેટલી પાતળી બને એટલી પાતળી વણી લેવાની. વચ્ચેથી જાડી ન રહે તે માટે જેટલી બને તેટલી પાતળી વણી લેવાની. જો વેલણમાં એવું લાગે ચીપકે છે તો થોડું ફરી ઘી લગાવી દેવાનું એટલે ચીપકશે નહીં અને સારી રીતે વણાઈ જશે. હવે હલકું એવું ગરમ છે ત્યાં આપણે તેના કાપા કરી લઈએ. જો તમારે આ રીતે શેપ ન આપવો હોય તો થોડું વધારે ઠંડુ થઈ જાય પછી તેના હાથેથી ટુકડા પણ કરી લેવાય. પણ આ રીતે જો આપણે ટુકડા કરીશું ચોરસ સ્ક્વેરમાં તો તમારે સ્ટોર કરવામાં પણ ઈઝી રહેશે. આ નાઈફથી આપણે ટુકડા કરીએ છીએ તેને પણ થોડું ઘી લગાવી દેવાનું એટલે ચીક્કી ચીપકશે નહીં અને સારી રીતે ટુકડા થઈ જશે. આ રીતે કાપા કરી લો પછી તમારે 5-7 મિનિટ જેવું રેસ્ટ થવા દેવાનું. આ ચીક્કી એકદમ પાતળી વણી છે એટલે સેટ થતાં વાર નહીં લાગે અને જલ્દીથી સેટ થઈ જશે. મેં અહીંયા ચીક્કીનો ગોળ લીધો છે, જો તમારે દેશી ગોળ એડ કરવો હોય તો પણ કરી શકાય. હવે આ રીતે સરસ બધા કાપા થઈ ગયા છે. હવે 5-1 મિનિટ જેવું થઈ ગયું છે. ચીક્કી પણ ઠંડી થઈ ગઈ છે તો તમે શોપિંગ બોર્ડમાંથી આ રીતે હાથમાં લઈશો એટલે ઇઝીલીથી નીકળી જશે અને સરસ ક્રિસ્પી એવી અને પતલી એવી ચીક્કી બની છે. આ ચીક્કી બિલકુલ તમારા દાંત પર ચીપકશે નહીં અને મોઢામાં મૂકશો એટલે એકદમ ક્રિસ્પી સોફ્ટ એવી લાગે છે. જો તમારી ચીક્કી બરાબર ન બનતી હોય તો એકવાર આ રીતે ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો તમને આ રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવી જ નવી રેસીપી જોવા બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી રેસીપીઓના નોટિફિકેશન આવે.